નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં તમારે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ojars.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। એ જે મેનુ આપેલ છે તેમાં તમને ઓનલાઈન એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો જે ડિપાર્ટમેન્ટ છે તેમાં તમારે જીએસએસબી એટલે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એટલે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને 347 નંબરની જાહેરાત જોવા મળશે ફાયરમેન કમ ડ્રાઈવરની। હવે આ જે ભરતી છે તેમાં અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 15/9/2025 રહેશે। 15/9/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો આ જે ભરતી છે તેનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો સામે જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને મિત્રો ફરીથી એક એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અને એપ્લાય વિથ OTR ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં ઉમેદવારોએ સૌથી પહેલા તો પોતાની માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો તમને જે ટાઇટલ લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે અટક છે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી કાસ્ટ કઈ છે, તમારી કેટેગરી કઈ છે, જે જાતિ લાગુ પડતી હોય તે જાતિનો ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જો મિત્રો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે કાસ્ટ સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની જે તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે મિત્રો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જે તારીખ છે તે અહીં ટાઈપ કરી અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારું કાયમી સરનામું એટલે કે જે પરમનન્ટ એડ્રેસ છે તે આપવાનું રહેશે। કાયમી સરનામું અહીં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને મિત્રો તે નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે।
તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે. ત્યાર પછી મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે. હવે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં જે યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે અને આગળ રમતની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમનું લેવલ એટલે કે સ્તર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર નથી, તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ મિત્રો જે વિકલાંગ ઉમેદવાર છે તે આ ભરતીમાં અરજી ફોર્મ નથી ભરી શકતા. અહીં જે વિકલાંગતાનું લિસ્ટ છે તેમાં નોટ એપ્લિકેબલ નો ઓપ્શન તમને જોવા મળશે. જેથી કરી મિત્રો અહીં વિકલાંગ ઉમેદવાર છે તે આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે. જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેમનું જે સ્ટેટસ છે તે જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને મિત્રો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. તમારા ખાતાનું નામ એટલે કે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે HMV એટલે કે હેવી મોટર વ્હીકલનું જે લાયસન્સ છે તે લાયસન્સના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. લાયસન્સ ઇસ્યુની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને તેની જે વેલિડ અપ ટુ તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. નીચે મિત્રો તમારે ભાષાની માહિતી છે તે આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. અહીંથી મિત્રો તમે જે ધોરણ 12 કે તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ અહીં ટાઈપ કરી, પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે વધારાની શૈક્ષણિક લાયકાત છે તેમાં જે તમે ફાયરમેન નો કોર્સ પાસ કરેલ છે તેમાંથી તમે જે કોર્સ પાસ કરેલ હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી અને મિત્રો અહીં યુનિવર્સિટી અથવા તો જે સંસ્થા છે તેનું નામ તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન એટલે કે બાંહેધરી આપવામાં આવેલી છે તેને વાંચી લેવાની રહેશે. એક્સેપ્ટ કરવા માટે અહીં જે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને સેવ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. તમને એક આગળ અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે અને હજી મિત્રો આગળ તમારે તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના થશે. ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે અને છેલ્લે મિત્રો તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે.
ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અરજી ફોર્મ સેવ કરતી વખતે તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને અહીં જે ઓકે નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ, ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે। મિત્રો અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। હવે મિત્રો તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેશો અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે, જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે, તેમાં જે કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારી પાસે અરજીની વિગત માંગશે, તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમામ માહિતી તમારે નીચે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। આગળ મિત્રો તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। તમારે ઓનલાઈન પરીક્ષા ફી કેટલા રૂપિયા ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી જે સિલેક્ટ જોબ છે તેમાં જે ફાયરમેન કમ ડ્રાઈવરનો ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં તમે જોઈ શકશો જે 347 નંબરની જાહેરાત છે, ફાયરમેન કમ ડ્રાઈવરનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા કન્ફર્મેશન નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને ઓનલાઈન પેમેન્ટ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ બેંક ખાતાની વિગત માંગશે અથવા તો તમે જે નેટ બેન્કિંગ કે મિત્રો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને મિત્રો તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું રહેશે। પેમેન્ટ કરી દેશો એટલે મિત્રો તેમની જે પીડીએફ ફાઇલ છે રિસિપ્ટની તે ડાઉનલોડ કરી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। ફોર્મની જો ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।